જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ચોરવાડ ગામે અને ગીર સોમનાથ જિલ્લાના ખેલાડીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી જૂનાગઢ લોકસભા મત વિસ્તારમાં સાંસદ ખેલ મહોત્સવનું આયોજન ચોરવાડ ખાતે જીવનલાલ મોતીચંદ વિનય મંદિર ખાતે સાંસદ રાજેશ ચુડાસમાના અધ્યક્ષસ્થાને યોજાયું છે। આ મહોત્સવમાં વોલીબોલ, કબડ્ડી, રસ્તા ખેંચ સહિતની વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું છે। સાંસદ ખેલ મહોત્સવમાં સાંસદ સભ્ય રાજેશ ચુડાસમા, ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા તથા ભગવાન બારડ, જિલ્લા પ્રમુખ ચંદુ મકવાણા, જિલ્લા પંચાયતના પ્રમુખ અને હરીશ ઠુમર સહિતના ખાસ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ તકે સાંસદ ખેલ મહોત્સવમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ પણ લીધો હતો। માળિયા તાલુકાના ચોરવાડ ખાતે હું કાનજી ભાલિયા, જિલ્લા રમત વિકાસ અધિકારી ગીર સોમનાથ, આજરોજ સાંસદ ખેલ મહોત્સવ જે જૂનાગઢ સોમનાથ લોકસભા વિસ્તારના ખેલાડીઓ માટે ભવ્ય આયોજન કરવામાં આવેલું છે, જેમાં જૂનાગઢ અને સોમનાથના 6000થી પણ વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરેલું છે। આ સ્પર્ધામાં માનનીય સાંસદ દ્વારા 8 રમતોનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં કબડ્ડી, વોલીબોલ, રસ્સાખેંચ, એથ્લેટિક્સ, કુસ્તી, બેડમિન્ટન, બીચ વોલીબોલ અને યોગાસન સ્પર્ધાનું આયોજન કરેલું છે। આ તમામ રમતોમાં અંડર 17 ભાઈઓ બહેનો તથા 17 વર્ષથી ઉપર એટલે કે ઓપન। પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।